દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, ભગવદ્ ગીતાની અંદર અમુક વાતો મારે વારંવાર દ્રઢ કરાવવી પડે છે અને વારંવાર રિપીટ કરવી પડે છે. એનું એક કારણ છે, ભગવદ્ ગીતાની અંદર કૃષ્ણ ભગવાને પણ અમુક વાતો અર્જુનને વારંવાર રિપીટ કરાવી છે, કારણ કે એ જરૂરી છે. એ જો વારંવાર રિપીટ થશે તો જ એ દ્રઢ થશે, તો જ એ આત્મસાત થશે. કારણ કે ભગવદ્ ગીતાનું જ્ઞાન એટલે માત્ર સાંભળવા પૂરતું નથી, એ આર્ટ ઓફ વિઝન છે. એ દ્રષ્ટિમાં લાવીને એનો ઉપયોગ કરવાનો છે, તો જ એનું રિઝલ્ટ મળશે. આપણે બજારમાંથી કોઈ સાબુ લાયા હોય અને એ સાબુ દુકાનદાર એમ કે ગમે એવું કપડું મેલું હશે એનો મેલ કાઢી નાખશે. એ સાબુ લાયા અને એ સાબુનું રેપર ઉખેડ્યા વગર એ સાબુને શોકેસમાં મૂકી દીધો, કબાટમાં મૂકી દીધો. એનો ઉપયોગ કરતા નથી આપણે. સાબુ તો લાયા, મારી પાસે સાબુ છે, સાબુ માટે પૈસા ખર્ચ્યા, બધું છે, મારા ઘરમાં સાબુ છે, પણ મારા કપડાનો મેલ નહીં જાય, કારણ કે મેં એનો યુઝ નથી કર્યો, એનો ઉપયોગ કર્યો. સાબુ તો 100 ટચનું સોનું છે, સાબુમાં મેલ કાપવાની તાકાત છે, પણ જ્યાં સુધી આપણે એ સાબુનો ઉપયોગ નહીં કરીએ ત્યાં સુધી એ કપડાનો મેલ ડાઘા જાય નહીં. એનો યુઝ કરવો પડે, એ તો આપણે કરવો પડે. પછી આપણે દુકાનદારને દોષ કાઢીએ કે ભાઈ તે કહ્યું હતું કે ગમે એવા કપડાં, મેલા કપડાં છે, એનો મેલ કાપી નાખશે સાબુ. સાબુ તો હું લાવ્યો પણ મારા કપડાનો મેલ જતો નથી. ભૂલ મારી, વેપારીની નહીં, મેં શોકેસમાં મૂકી રાખી, મારે ઉપયોગ કરવો પડે. એવી રીતે ભગવદ્ ગીતાનું જે વિજ્ઞાન છે એ આર્ટ ઓફ વિઝન છે. અને એટલે અર્જુનને જ્યારે આ જ્ઞાન આપ્યું, અર્જુન આખું વિજ્ઞાન સમજી ગયો, સ્પિરિચ્યુઅલ સાયન્સ, આત્મવિજ્ઞાન સમજી ગયો, અને પછી એને દ્રષ્ટિમાં એને આત્મસાત કરી અને એને જે યુદ્ધ કર્યું ને ત્યારે એ આ વિઝનનો એને ઉપયોગ કર્યો, આ જ્ઞાન દ્રષ્ટિનો ઉપયોગ કર્યો. એના ઉપયોગ કરીને એ જ્ઞાન દ્રષ્ટિ સાથે યુદ્ધ કર્યું ત્યારે એ કર્મ બંધનમાંથી છૂટી ગયો. મિત્રો, એટલે જ 5મો અધ્યાય એનો 18મો શ્લોક, એની અંદર ભગવાને કહ્યું, અર્જુન, વિદ્યા વિનયયુક્ત જ્ઞાની પુરુષ, વિદ્યા વિનયયુક્ત જ્ઞાની પુરુષ, બ્રાહ્મણ, ગાય, હાથી, કૂતરો અને કૂતરાને ખાનાર ચાંડાલ, એ બધાને સરખી દ્રષ્ટિ, સમદ્રષ્ટિથી જુએ છે. કોઈ પણ પ્રત્યે રાગ નહીં અને કોઈ પણ પ્રત્યે દ્વેષ નહીં. એટલે બ્રાહ્મણ પ્રત્યે રાગ નહીં અને ચાંડાલ પ્રત્યે દ્વેષ નહીં. જો શબ્દો કેવા વાપર્યા છે ભગવાને, બહુ સિલેક્ટેડ શબ્દો વાપર્યા છે. બ્રાહ્મણની સામે ચાંડાલ લીધું. વ્યવહારની અંદર બ્રાહ્મણ પવિત્રમાં પવિત્ર કહેવાય, ઉચ્ચ વર્ણ કહેવાય બ્રાહ્મણ, અને એની સામે એકદમ લોએસ્ટ ચાંડાલ, કૂતરાને ખાનાર ચાંડાલ, આવું લખ્યું છે. તો બંનેમાં સમદ્રષ્ટિ રાખે છે એ જ્ઞાની પુરુષ છે, એ વિદ્યા વિનયયુક્ત મહાપુરુષ છે. ગાય, હાથી અને કૂતરું, ગાય પૂજવા યોગ્ય છે, પણ ગાય, હાથી અને કૂતરું ત્રણેયમાં સમદ્રષ્ટિ છે. એટલે આ પાંચેયમાં સમદ્રષ્ટિ જે રાખે છે એ જ્ઞાની પુરુષ છે. કોઈના પ્રત્યે રાગ નથી, કોઈના પ્રત્યે દ્વેષ નથી. સમભાવ એ યોગ છે અર્જુન. મિત્રો, આ વિઝન આપણે અંદર લાવવાનું છે, માત્ર દ્રષ્ટિ બદલવાની છે. હવે વ્યવહારિક દ્રષ્ટિએ બરાબર છે, આપણે વ્યવહાર કરીએ, બહારનો જે વ્યવહાર જે થાય છે, લૌકિક વ્યવહાર, ચામડાની આંખોથી આપણે જોઈએ છે વ્યવહારિક દ્રષ્ટિથી, તો સ્વાભાવિક છે કે બ્રાહ્મણનું જે ખોડિયું છે બ્રાહ્મણ જ દેખાવો જોઈએ વ્યવહારિક દ્રષ્ટિએ. વ્યવહાર પણ વ્યવહારની દ્રષ્ટિએ બ્રાહ્મણને શોભે એવો બ્રાહ્મણ સાથે વ્યવહાર કરવો જોઈએ, ચાંડાલ સાથે ચાંડાલ પ્રમાણેનો વ્યવહાર કરો, પણ લૌકિક વ્યવહાર, બહારનો ઇન્દ્રિયોનો વ્યવહાર. ગાય તો ગાયને આપણે રોજ સવારે
રોટલી નાખીએ, ગાય કૂતરાનું જુદું કાઢીએ છીએ, રોટલી નાખીએ. બહારનો વ્યવહાર તો જેમ કરીએ છીએ શાસ્ત્રો પ્રમાણે ગાયને રોટલી ખવડાવીએ છીએ, કૂતરાને રોટલી ખવડાવીએ છીએ. આ બધું જે છે એ બહારનો વ્યવહાર તો બહારના પ્રમાણે થાય. પણ ભગવાન કહે છે કે અંદરની તારી દ્રષ્ટિ જે છે એ દ્રષ્ટિમાં આ બધા એક સરખા દેખાવા જોઈએ. કયું વિજ્ઞાન આપણી પાસે હોય તો બહાર વ્યવહાર જે કરીએ છીએ આ પૂતળાથી, ઇન્દ્રિયોથી, એ વ્યવહાર તો બહાર સમાજને દેખાય એવો કમ્પ્લીટ વ્યવહાર કરવાનો. પણ અંદરની જે દ્રષ્ટિ છે, આપણો વિઝન છે, એ વિઝનમાં બધા ભગવાન કહે છે કે સરખા દેખાવા જોઈએ. કેવી રીતે સમજી લો. જીવ માત્રની અંદર રહેલું ચેતન તત્વ એ ગુણે કરીને એક સરખું છે. કૃષ્ણ ભગવાનની અંદર જે આત્મા હતો એવો જ પ્યોર આત્મા એ કૂતરામાંય છે, ચાંડાલમાંય છે, બ્રાહ્મણમાંય છે. એમાં કોઈ ડિફરન્સ નથી. પ્રકાશ જેવું. તમે 100 બલ્બ સળગાવો જુદા જુદા, તો 100 બલ્બ સળગાવો, એ 100 બલ્બનો આકાર નાના મોટી હોઈ શકે, પણ 100 બલ્બમાંથી જે પ્રકાશ નીકળે છે એ પ્રકાશ જે છે એના ગુણોમાં કોઈ ડિફરન્સ ના હોય. પ્રકાશનો સ્વભાવ અજવાળું આપવાનું છે. એ 5 વોલ્ટનો તમે બલ્બ સળગાયો હોય, નાનો બલ્બ, એમાંથી જે પ્રકાશ નીકળે છે એ પણ અજવાળું આપે છે. 1000 વોટનો બલ્બ સળગાયો હોય એ પણ પ્રકાશ જ છે. બંને પ્રકાશ જ છે અને અજવાળું જ આપે છે. એટલે પ્રકાશનો ગુણે કરીને પ્રકાશ એક સરખો છે. બલ્બ ભલે જુદા જુદા હોય. એવી રીતે બહારના વ્યવહારિક દ્રષ્ટિએ બ્રાહ્મણનું ખોડિયું જુદું હોય, એનો વ્યવહાર જુદો હોય, ચાંડાલનું ખોડિયું જુદું, એનો વ્યવહાર જુદો, ગાય, હાથી, કૂતરો, આ બધાના વ્યવહાર, બહારનું જે વ્યવહાર છે એ વ્યવહાર એનો જુદો હોય, એના ખોડિયા જુદા હોય. પણ ભગવાન કહે છે કે અંદર ચેતન સ્વરૂપે, આત્મ સ્વરૂપે, જીવ માત્રની અંદર રહેલો આત્મા એ એક સરખા ગુણોવાળો છે. નો ડિફરન્સ. જ્ઞાની પુરુષની અંદર જે આત્મા છે એ જ ગુણવાળો આત્મા અજ્ઞાનીમાં પણ છે. પુણ્યશાળી મનુષ્યની અંદર જે આત્મા છે એ જ આત્મા પાપી માણસના અંદર પણ છે. કારણ કે આત્મા ઘણો ગુણ છે, નિર્લેપ, લેપાયમાન નથી એવો અકર્તા આત્મા છે, જે શુદ્ધ છે, જે ચોખ્ખો છે, અનંતકાળથી મેલો નથી થયો. એને કોઈ પ્રકૃતિનો વિકાર આત્માને અનંતકાળથી નથી ચોટ્યો અને અનંતકાળ સુધી ચોટશે નહીં. એ પ્યોર છે, પ્યોર. પણ બહારનું એનું ખોડિયું જે છે, એના જે કર્મો લઈને આવ્યો છે, એ કર્મોને લીધે આપણે લેબલ મારીએ છીએ કે આ ચોર છે, આ દાનેશ્વરી છે, આ પાપી છે, આ કામી છે. એ આપણે લેબલ મારીએ છીએ. એ પ્રકૃતિનું લેબલ છે. ભગવાન કહે છે કે જ્ઞાની પુરુષ જીવ માત્રમાં, હાથીમાં જે આત્મા છે એ જ આત્મા કીડીમાં છે. એટલે જ્ઞાને કરીને અંદરનો જે આત્મા બધાની અંદર સરખો છે. એટલે કહે છે કે જ્ઞાની પુરુષ બ્રાહ્મણ, ગાય, હાથી, કૂતરું અને કૂતરાને ખાનાર ચાંડાલમાં એને આત્મ સ્વરૂપે સમદ્રષ્ટિ લાગે છે. અંદર રહેલું ચેતન તત્વ, અંદર રહેલા પરમાત્માને જુએ છે. કારણ કે 13મા અધ્યાયના 23મા શ્લોકમાં ભગવાન પોતે બોલ્યા છે કે હે અર્જુન, જીવ માત્રમાં રહેલો આત્મા એ જ પરમાત્મા છે, એ જ મહેશ્વર છે અને એ જ સર્વસ્વ ભરણ પોષણ કરનાર છે, ભરતા છે. આવું 13મા અધ્યાયના 23મા શ્લોકમાં કહ્યું છે કે જીવ માત્રમાં રહેલો આત્મા એ જ પરમાત્મા છે. પરમાત્માની ડેફિનેશન આપી દીધી. એટલે જ્ઞાની પુરુષ છે એને તો અંદર રહેલો જે આત્મા છે, આત્મ સ્વરૂપે એનામાં વિઝન જ્યારે ઊભું થાય કે આત્મા જોવાનું, તારે અંદર જ્ઞાન દ્રષ્ટિથી એને બધા સરખા લાગે કે ના, દરેકની અંદર
આત્મા તો એક સરખો છે, એના પેકિંગ જુદા જુદા છે, પણ અંદર રહેલો માલ જે છે ને એ માલ તો એક સરખો છે, સહેજ પણ ફેરફાર નથી. જે આત્મા મારી અંદર છે, જે આત્મા તમારી અંદર છે, એવો જ સેમ આત્મા રામની અંદર હતો, કૃષ્ણની અંદર હતો, જનક રાજાની અંદર હતો, દરેક અષ્ટાવક્રની અંદર હતો. આત્મા જીવ માત્રમાં રહેલો આત્મા અર્જુન એ જ પરમાત્મા છે. એટલે ભગવાને કહ્યું કે વિદ્યા વિનય યુક્ત બ્રાહ્મણ ગાય હાથી કૂતરું કૂતરાને ખાનાર ચાંડાળ. સમદ્રષ્ટિથી જુએ છે, એટલે જ્ઞાને કરીને સમદ્રષ્ટિથી જુએ છે, કારણ કે એને અંદર રહેલો આત્મા દેખાય છે. જ્ઞાને કરીને સમદ્રષ્ટિ સંભાવથી જુએ છે, એને કોઈ રાગ દ્વેષ નથી થતો, પણ બહારની દ્રષ્ટિએ બહારનો જે વ્યવહાર છે, બહારની ક્રિયાઓ છે, એ વ્યવહારની દ્રષ્ટિએ તો દરેકનું કર્મ અલગ અલગ હોય, પ્રકૃતિનો ધર્મ અલગ અલગ હોય. બ્રાહ્મણનું કર્મ આપણને ખબર છે, કથા વાર્તા સત્સંગ કર્મકાંડ પૂજા પાઠ એ કરવું, એ બહારની પ્રકૃતિના ગુણો છે, આત્માના ગુણો નથી. આત્મા તો ગુણો કરીને બધાની અંદર એક સરખો જ આત્મા છે. દરેક જીવ માત્રમાં રહેલા આત્મામાં પરમાત્મા બનવાની તાકાત છે, એનામાં એ પાવર્સ છે સાહેબ. જીવ માત્રમાં રહેલા આત્મા મોક્ષને પામી શકે પાવર છે એની અંદર, એક સરખો પાવર છે જીવ માત્રમાં રહેલા આત્માની અંદર. પણ વ્યવહારની દ્રષ્ટિએ અજ્ઞાનીને માત્ર બહારનો વ્યવહાર દેખાય છે, એટલે રાગદ્વેષ થાય છે. એને બ્રાહ્મણ દેખાય છે, પેલો ચાંડાલ દેખાય છે, ગાય હાથી કૂતરો, એટલે એને અજ્ઞાન દ્રષ્ટિ હોવાથી, આ અંદરનું વિઝન નહીં હોવાથી એને રાગદ્વેષ થાય છે. બ્રાહ્મણ પ્રત્યે રાગ થાય અને ચાંડાલ પ્રત્યે દ્વેષ થાય. અને જ્યારે જ્ઞાની પુરુષ હોય એ તો જુએ કે બ્રાહ્મણ એ તો ખોખું છે, પેકિંગ છે, ચાંડાલ એ પણ પેકિંગ છે. બંને પોતપોતાના કર્મો ભોગવે છે, કર્મો ઉકેલે છે, પણ અંદર રહેલું જે ચેતન તત્વ છે એ ચેતન તત્વ સ્વરૂપે તો બ્રાહ્મણ ગાય હાથી કૂતરું ચાંડાલ બધા એક સરખા છે. દરેકની અંદર પરમાત્મા બેઠેલો છે, દરેકની અંદર આત્મા ચેતન તત્વ છે, એ એક સરખું છે. માટે જ્ઞાની પુરુષને રાગ અને દ્વેષ થતો નથી. મિત્રો, એવી જ રીતે આપણે પણ જીવ માત્રની અંદર આ ચામડાની આંખોથી વ્યવહારિક દ્રષ્ટિ દેખાય, ચામડાની આંખોથી બ્રાહ્મણ દેખાય, ચાંડાલ દેખાય, પાપી દેખાય, ચોર દેખાય, દાનેશ્વરી દેખાય, આપણને દીકરો દેખાય, પત્ની દેખાય, ભાઈ દેખાય, બહેન દેખાય, વ્યવહારની દ્રષ્ટિથી, ચામડાની આંખોથી. પણ ભગવદ્ ગીતા કહે છે કે અંદર એવી દ્રષ્ટિ તો ઊભી કર, એ દ્રષ્ટિથી તારી પત્નીમાં પણ આત્મ સ્વરૂપે પરમાત્મા દેખાવા જોઈએ. ભાઈ બહેન બધામાં આત્મ સ્વરૂપે પરમાત્મા બેઠેલા છે, કારણ કે આત્મતત્વ ગુણે કરીને બધાની અંદર એક સરખું છે, એક સરખા ગુણવાળું ચેતન તત્વ છે. માટે કોઈનામાં રાગ નથી કરવા જેવો, કોઈનામાં દ્વેષ કરવા જેવો નથી. એટલે અંદરની દ્રષ્ટિ આ વિઝનનો શબ્દ છે. બહારની ક્રિયા નથી બદલવાની. બહારનો વ્યવહાર તો ભાઈ સાથે ભાઈ જેવો વ્યવહાર, બહેન સાથે બહેન જેવો વ્યવહાર, પત્ની સાથે પત્ની, એ ઉદય કર્મ છે, બધું એ પ્રારબ્ધ કર્મ છે. પણ અંદર આવું વિઝન ઊભો કરો કે સવારે ઉઠો એટલે પત્નીની અંદર પત્ની ચા લઈને આવે એટલે પત્નીની અંદર જ્ઞાન દ્રષ્ટિથી, ગીતા જ્ઞાન દ્રષ્ટિથી આપણને અંદર પરમાત્મા દેખાવા જોઈએ. ભાઈમાં પરમાત્મા દેખાવા જોઈએ, બાળકોમાં પરમાત્મા દેખાવા જોઈએ, કૂતરામાં પરમાત્મા દેખાવા જોઈએ, કીડીમાં પરમાત્મા દેખાવા જોઈએ. જીવ માત્રની અંદર ચેતન તત્વ સ્વરૂપે આપણને જ્ઞાન દ્રષ્ટિથી પરમાત્મા દેખાવાના થઈ જશે. ત્યારે મિત્રો જબરજસ્ત અંદરના આવરણો, અજ્ઞાનના આવરણો તૂટી જશે. અને આ અજ્ઞાનના આવરણો જેમ 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 તૂટતા જશે ને એમ મિત્રો આ સંસારની અંદર રહેવા છતાંય અહીંયા જ કારણ મોક્ષ વર્તાશે. મિત્રો, આદિ વ્યાધિ ઉપાધિમાં પણ સમાધિનો અનુભવ થશે. મિત્રો, સાંભળતા રહેજો. આવતીકાલે સાંજે 7 વાગે મળીશું. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભવું, નિરોગી આયુષ્ય આપે, હૃદયથી પ્રાર્થના. મનહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.